આમ તો બેન્ડ બાજા સામાન્ય રીતે લગ્ન કે શુભ પ્રસંગમાં વરઘોડામાં વગાડવામાં આવતા હોય છે। વડિયાના ખાન ખીજડીયા ગામમાં રહેતા સાકરબેન કેશુભાઈ હરખાણિયાને કોઈ સંતાન ન હોવાથી તેમના ભાઈ ભત્રીજાઓ સાથે રહેતા હતા। 101 વર્ષની ઉંમરના માડી સાકરબેન કેશુભાઈ હરખાણિયાની અંતિમ ઈચ્છા એવી હતી કે મારી પાછળ કોઈએ શોક વ્યક્ત કરવો નહીં, પરંતુ હસતા મોએ મને વિદાય આપવી। મારી અંતિમ યાત્રા હસતા મોડે વાતે ગાતે અને અબીલ ગુલાલ સાથે કાઢજો। વિપુલભાઈ હરખાણિયાના જણાવ્યા મુજબ મૃતક માડી સાકરબેન મારા દાદી થાય છે। તેઓએ અમારી સાથે રહેતા। તેઓનું શરીર એટલું નિરોગી હતું કે ક્યારેય કોઈ બીમારી થઈ નથી। તેઓ 101 વર્ષના જીવન દરમિયાન તેમણે ક્યારેય કોઈ દવાઓ લીધી ન હતી। આટલી મોટી ઉંમર હોવા છતાં તેઓ રોજ સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી નહાતા। તેમણે ગતરોજ 101 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા। મૃતક સાકરબેનના ભત્રીજા ગિરધનભાઈ હરખાણિયાએ જણાવ્યું કે મારા કાકીનું આખું જીવન ધાર્મિક અને ભક્તિમય રહ્યું છે। કાકીને ધાર્મિક કાર્યમાં બહુ જ રસ હતો। કાકીએ હંમેશા મંદિરોમાં દાન આપ્યું છે, ભાગવત સપ્તાહ પણ કરેલી છે। તેમણે અમને કહ્યું હતું કે મારી અંતિમ યાત્રામાં રોકડ નથી કરવાની, બધાએ આનંદથી મને વિદાય કરવાની છે। એટલે અમે મારા કાકીની અંતિમ ઈચ્છા મુજબ અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે ભત્રીજાએ વાતે ગાતે અંતિમ યાત્રા કાઢી હતી, જેમાં ગામ લોકો અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને બેન્ડ બાજા સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। અપ્પુ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, બાબરા, અમરેલી।